ની શરૂઆત કરીએ. પહેલું વાક્ય છે, આજે તમે કેમ છો? ત્યારે કહીશું હાઉ આર યુ ટુડે. મહેરબાની કરીને મને માફ કરો, મારાથી ભૂલ થઈ છે. પ્લીઝ ફોરગીવ મી, આઈ મેડ અ મિસ્ટેક. શું તમે મને મીઠું આપી શકશો? જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોઈએ ત્યારે આ વાક્ય તમે બોલી શકો છો. કેન યુ પાસ મી ધ સોલ્ટ પ્લીઝ? કેન યુ પાસ મી ધ સોલ્ટ પ્લીઝ? માફ કરશો, હું સમજ્યો નહીં, તમે તે ફરીથી બોલશો. જ્યારે કોઈની સાથે મોબાઈલ ઉપર વાત ચાલુ હોય ત્યારે આ વાક્ય બોલાતું હોય છે. આઈ એમ સોરી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કેન યુ રિપીટ ધેટ? આઈ એમ સોરી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, કેન યુ રિપીટ ધેટ? શું તમે મને નજીકની કરિયાણાની દુકાનનું માર્ગદર્શન આપી શકશો? Could you give me direction to the nearest grocery store? Could you give me direction to the nearest grocery store? કૃપા કરીને તમે વધુ ધીમેથી બોલી શકો? Can you speak more slowly please? શું તમે મને આમાં મદદ કરી શકો? Can you help me with this? તમારી મદદ બદલ આભાર. જ્યારે કોઈને મદદ કરી હોય ત્યારે તેનો આભાર વ્યક્ત કરવા માટે થેન્ક યુ ફોર યોર હેલ્પ એવું કહીશું. માફ કરજો, તમારી પાસે સમય છે? એક્સક્યુઝ મી, ડુ યુ હેવ ધ ટાઈમ? શું હું તમારી પેન લઈ શકું? જ્યારે કોઈની જોડેથી પેન માગવી હોય ત્યારે કેન આઈ બોરો યોર પેન? કેન આઈ બોરો યોર પેન? બેંકની અંદર જ્યારે આપણી પાસે પેન ના હોય ત્યારે આ વાક્ય વાપરી શકીએ છીએ. મારી પાસે મારો ફોન નથી. જ્યારે ફોન ઘરે ભૂલી ગયા હોય ત્યારે આઈ ડોન્ટ હેવ માય ફોન વિથ મી. આઈ ડોન્ટ હેવ માય ફોન વિથ મી. શું તમે તે ફરીથી બોલશો? મેં તે પહેલી વખતે સાંભળ્યું નથી. સ્માર્ટફોન મોબાઈલની અંદર આ વાક્ય તમે બોલી શકો છો જ્યારે કોઈનો અવાજ સંભળાયો ના હોય ત્યારે. કેન યુ રિપીટ ધેટ પ્લીઝ? આઈ ડીડ નોટ કેચ ઇટ ધ ફર્સ્ટ ટાઈમ. કેન યુ રિપીટ ધેટ પ્લીઝ? આઈ ડીડ નોટ કેચ ઇટ ધ ફર્સ્ટ ટાઈમ. કૃપા કરીને તમે આ મારા માટે પકડી અથવા રાખી શકો? Could you hold this for me, please? Could you hold this for me, please? જ્યારે કોઈને કોઈ વસ્તુ સંભાળવા માટે આપવી હોય ત્યારે આ વાક્ય તમે કહી શકો છો. મને માફ કરજો, મારી પાસે કોઈ છૂટા નથી. આઈ એમ સોરી, આઈ ડોન્ટ હેવ એની ચેન્જ. શું તમે ધીમેથી બોલશો? Could you please lower your voice? Could you please lower your voice? શું તમે મને બતાવશો કે આ તમે કેવી રીતે કર્યું? Could you show me how to do this? Can you show me how to do this? તમારો દિવસ કેવો રહ્યો? How was your day? How was your day? માફ કરશો, મારે બાથરૂમ જવું છે. Please excuse me, I have to go to the bathroom. મને માફ કરશો, હું જવાબ જાણતો નથી. જ્યારે કોઈને આપણને પ્રશ્ન પૂછ્યો હોય અને જવાબ જાણતા ન હોય ત્યારે કહીશું આઈ એમ સોરી, આઈ ડોન્ટ નો ધ આન્સર. મને માફ કરશો, મારી તબિયત સારી નથી. આઈ એમ સોરી, આઈ એમ નોટ ફીલિંગ વેલ. તમે મને આ ઉપાડવામાં મદદ કરી શકો? કેન યુ હેલ્પ મી કેરી ધીસ? કેન યુ હેલ્પ મી કેરી ધીસ? મહેરબાની કરીને તમે વધુ સ્પષ્ટ બોલશો, મને તમને સમજવામાં તકલીફ પડે છે. કેન યુ સ્પીક મોર ક્લિયરલી પ્લીઝ? આઈ હેવિંગ ટ્રબલ અન્ડરસ્ટેન્ડિંગ યુ. મોબાઈલની અંદર જ્યારે કોઈનો અવાજ વ્યવસ્થિત સંભળાયો ન હોય ત્યારે આ વાક્ય તમે બોલી શકો છો.
શું તમે મને બતાવશો કે આ મશીન કઈ રીતે વાપરવું? કેન યુ શો મી હાઉ ટુ યુઝ ધીસ મશીન? મને માફ કરશો, મારી પાસે અત્યારે તમારા માટે કોઈ જવાબ નથી. આઈ એમ સોરી, આઈ ડોન્ટ હેવ એન આન્સર ફોર યુ રાઇટ નાવ. શું હું તમારો ફોન વાપરી શકું? કેન આઈ યુઝ યોર ફોન? મહેરબાની કરીને તમે તે ફરીથી બોલશો. કેન યુ સે ધેટ અગેન પ્લીઝ? કેન યુ સે ધેટ અગેન પ્લીઝ? શું તમે મને બ્રેડ મોકલશો? કેન યુ પાસ મી ધ બ્રેડ પ્લીઝ? જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય ત્યારે પણ આ વાક્ય તમે બ્રેડ માગવા માટે વાપરી શકો છો. માફ કરશો, મારે એક કોલ કરવાની જરૂર છે. પ્લીઝ એક્સક્યુઝ મી, આઈ નીડ ટુ મેક અ ક્વિક કોલ. શું તમે વધુ ધીરેથી બોલશો? મારું ઇંગ્લિશ એટલું બધું સારું નથી. કેન યુ સ્પીક મોર સ્લોલી પ્લીઝ? માય ઇંગ્લિશ ઇઝ નોટ વેરી વેલ. જ્યારે સામેવાળું કોઈ વ્યક્તિ ઇંગ્લિશમાં વાત કરતું હોય, તમને સમજવામાં તકલીફ પડતી હોય ત્યારે આ વાક્ય તમે બોલી શકો છો. શું તમે સમય જાણો છો? ડુ યુ નો ધ ટાઈમ? શું તમે મને આ ભારે બોક્સ ઉપાડવામાં મદદ કરી શકશો? કેન યુ હેલ્પ મી લિફ્ટ ધીસ હેવી બોક્સ? આપની સહાય માટે આપનો ખૂબ આભાર. થેન્ક યુ ફોર યોર એસિસ્ટન્સ. થેન્ક યુ ફોર યોર એસિસ્ટન્સ. હું મારો ફોન ઘરે ભૂલી ગયો છું. આઈ લેફ્ટ માય ફોન એટ હોમ. વાક્ય છે કૃપા કરીને બેસો. ત્યારે ઇંગ્લિશમાં કહીશું પ્લીઝ બી સીટેડ. રહેવા દો ત્યારે કહીશું લેટ ઇટ બી. તમારી સમસ્યા શું છે? ત્યારે કહીશું વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. ધ્યાન રાખો ત્યારે કહીશું વોચ આઉટ. ખસેડશો નહીં, ડોન્ટ મૂવ. આવું ના કરો, ડોન્ટ ડુ ધીસ. શું પરેશાની છે? વોટ ઇઝ બોધર? મારી નજરમાંથી દૂર થઈ જાઓ. ગેટ આઉટ ઓફ માય સાઇટ. ગેટ આઉટ ઓફ માય સાઇટ. તમારી યાત્રા સારી રહે. હેવ અ ગુડ ટ્રીપ. વાંધો નથી. ડોન્ટ મેટર એટલે કે ડઝ નોટ મેટર. પુસ્તકોને ક્રમમાં મૂકો. પુટ ધ બુક્સ ઇન ઓર્ડર. જ્યારે કોઈક બાળકને કહેવું હોય કે પુસ્તકો વ્યવસ્થિત ક્રમમાં મૂકો ત્યારે કહીશું પુટ ધ બુક્સ ઇન ઓર્ડર. હું તને પછી ફોન કરીશ. આઈ વિલ કોલ યુ લેટર. મારી પાસે કોઈ વિકલ્પ નથી. આઈ હેવ નો અલ્ટરનેટિવ્સ. મને ઘણું સારું લાગે છે. જ્યારે કંઈક તમે બીમાર પડ્યા હોય ત્યારે આવું વાક્ય કહેવું હોય. આઈ ફીલ મચ બેટર. તે મારા માટે આનંદની વાત છે. ઇટ્સ માય પ્લેઝર. મારી સાથે ચાલ અથવા ચાલો. કમ વિથ મી. શક્ય તેટલા વહેલા આવો. કમ અર્લી એઝ સૂન એઝ પોસિબલ. તમે શેના વિશે વાત કરી રહ્યા છો? વોટ આર યુ ટોકિંગ અબાઉટ? તમે ક્યાંથી આવો છો? વેર આર યુ કમ ફ્રોમ? બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ફાઇન. શું તમે મજાક કરો છો? આર યુ કિડિંગ? હું તેનો ઇનકાર કરું છું. આઈ ડિક્લાઇન ધેટ. પરીક્ષા સોમવારથી શરૂ થશે. ધ એક્ઝામિનેશન વિલ સ્ટાર્ટ ઓન મંડે. તમે આવો છો? આર યુ કમિંગ? મને સમજાતું નથી. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ. શું તમે અંગ્રેજી બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? મારી પાસે એક પૈસો નથી.
આઈ ડોન્ટ હેવ સિંગલ પૈસા. મારી વસ્તુઓથી દૂર રહી શકશો? કુડ યુ સ્ટે અવે ફ્રોમ માય સ્ટફ? કેમ તમે ઉદાસ છો? તું કેમ ઉદાસ છે? વાય આર યુ અપસેટ? આને અનુસરો, ફોલો મી, એટલે કે મને અનુસરો ત્યારે કહીશું ફોલો મી. વાક્યો ધ્યાનથી વાંચો. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી. તે તમારો વિષય નથી. ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. આ બધું તમારું છે. ઇટ્સ ઓલ યોર્સ. મને ખબર નથી. આઈ ડોન્ટ નો. ના, મારે નથી જોઈતું. નો, આઈ ડોન્ટ વોન્ટ ઇટ. તમારી ઉંમર કેટલી છે? હાઉ ઓલ્ડ આર યુ? મને ખબર નથી. આઈ હેવ નો આઈડિયા. હું આજે થાક અનુભવું છું. આઈ એમ ફીલિંગ ટાયર્ડ ટુડે. તમારી હિંમત કેવી રીતે થઈ? હાઉ. પહેલું વાક્ય છે ફૂલો તોડવા પર પ્રતિબંધ છે. તો ત્યારે ઇંગ્લિશમાં કહીશું પ્લકિંગ ફ્લાવર્સ ઇઝ પ્રોહિબિટેડ. અમે એકબીજાને મદદ કરીએ છીએ. વી બોથ હેલ્પ ઇચ અધર. ભગવાન તમને આશીર્વાદ આપે. મે ગોડ બ્લેસ યુ. કોઈ વાંધો નથી. ઇટ ડઝ નોટ મેટર. તમારો ફોન નંબર શું છે? વોટ ઇઝ યોર ફોન નંબર? આ વ્યાજબી નથી. ધીસ ઇઝ નોટ ફેર. તમે શું કરવા માગો છો? વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? શું તમે ત્યાં છો? આર યુ ધેર? તમે શું મેળવવા માગો છો? વોટ વુડ યુ લાઇક ટુ હેવ? તે શ્રેષ્ઠ માટે છે. ઇટ ઇઝ ફોર ધ બેસ્ટ. મેં તેની સાથે વાત કરી. આઈ ટોક્ડ વિથ હર. આઈ ટોક્ડ વિથ હિમ. તમારો સંપર્ક નંબર શું છે? વોટ ઇઝ યોર કોન્ટેક્ટ નંબર? તમે ક્યારે પહોંચશો? વેન વિલ યુ રીચ? મને પાછો કોલ કરો. કોલ મી બેક. હું તમને પછી કોલ કરીશ. આઈ વિલ કોલ યુ બેક. તે ભૂલી જાઓ. ફોરગેટ ઇટ. તમારી સાથે કોણ કામ કરશે? હુ વિલ કોઓપરેટ વિથ યુ? તમારી સાથે વાત કરીને આનંદ થયો. ઇટ વોઝ નાઇસ ટુ ટોક વિથ યુ. બાબત સ્પષ્ટ છે. ધ મેટર ઇઝ ક્લિયર. હું તેની પ્રશંસા કરું છું. આઈ એપ્રિશિએટ ઇટ. તમે શું કહ્યું? વોટ ડીડ યુ સે? શું તમે મહેરબાની કરીને તે પુનરાવર્તન કરી શકો છો? જ્યારે તમને ફોન ઉપર કોઈકની વાત સાંભળવામાં મુશ્કેલી પડી હોય ત્યારે તમે કહેશો કેન યુ પ્લીઝ રિપીટ ધેટ? બને એટલું જલ્દી. એઝ સૂન એઝ પોસિબલ. તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? ધીરજ રાખો. બી ક્લેમ. તે કેટલું છે? હાઉ મચ ઇઝ ધેટ? હું તમારી માટે શું કરી શકું? વોટ કેન આઈ ફોર યુ? હું આશા રાખું છું કે તમે સમજી ગયા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. શું તમારી પાસે થોડા પૈસા છે? ડુ યુ હેવ સમ મની? તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? વોટ
વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ? શું તમારે કોઈ પણ જોઈએ છે? ડુ યુ નીડ એનીથિંગ? મેં તેને કોફી માટે આમંત્રણ આપ્યું છે. આઈ ઇન્વાઇટેડ હિમ ટુ કોફી. ચિંતા કરશો નહીં. ડોન્ટ વરી. હું નથી ઈચ્છતો. આઈ ડોન્ટ વોન્ટ ટુ. જે તારીખે રવિવાર આવે છે. વિચ ડેટ ફોલ્સ ઓન સન્ડે. હું તમને મળીને ખૂબ જ ખુશ છું. આઈ એમ વેરી પ્લીઝડ ટુ મીટ યુ. આને અંગ્રેજીમાં શું કહીએ છીએ? વોટ ડુ વી કોલ ધીસ ઇન ઇંગ્લિશ? આ કોઈ મજાક નથી. ધીસ ઇઝ નોટ અ જોક. હું એની આશા રાખું છું. આઈ હોપ. ની શરૂઆત કરીએ. રાત્રિ ભોજન 1 કલાકમાં તૈયાર થઈ જશે. ડિનર વિલ બી રેડી ઇન એન અવર. શું તમે બાળકોને જોઈ શકો છો સંભાળ રાખવાની જ્યારે કોઈને કહેવું હોય ત્યારે? કેન યુ વોચ ધ કિડ્સ? કેન યુ વોચ ધ કિડ્સ? શું તમે મને લોન્ડ્રીમાં મદદ કરી શકો? કેન યુ પ્લીઝ હેલ્પ મી વિથ ધ લોન્ડ્રી? હું કરિયાણાની દુકાને જાઉં છું. શું તમારે કોઈ વસ્તુની જરૂર છે? આઈ એમ ગોઈંગ ટુ ધ ગ્રોસરી સ્ટોર. ડુ યુ નીડ એનીથિંગ? મેં કેટલીક કૂકીઝ બનાવી છે. તમે એક લેશો? આઈ મેડ સમ કૂકીઝ. વુડ યુ લાઇક વન? હું રાત્રિભોજન બનાવવાનું શરૂ કરવા જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ મેકિંગ ડિનર. મારે એક ઝડપી કોલ કરવાની જરૂર છે. શું તમે બાળકને જોઈ શકો છો? આઈ નીડ ટુ મેક અ ક્વિક કોલ. કેન યુ વોચ ધ બેબી? હું લિવિંગ રૂમ સાફ કરવા જાઉં છું. શું તમે સાથે જોડાશો? મદદની દ્રષ્ટિએ આ વાક્ય બોલાતું હોય છે. આઈ એમ ગોઈંગ ટુ ક્લીન ધ લિવિંગ રૂમ. ડુ યુ વોન્ટ ટુ જોઈન વિથ મી અથવા જોઈન મી? મારે કરિયાણાની ખરીદી કરવાની છે. આપને શું જોઈએ છે તે મને કહો. ત્યારે કહીશું આઈ નીડ ટુ ડુ સમ ગ્રોસરી શોપિંગ. વોટ ડુ વી નીડ? ડીશો ધોવાની જરૂર છે. ધ ડિશિઝ નીડ ટુ બી વોશેડ. હું સ્નાન કરવા જાઉં છું. શું તમે બાળકો પર નજર રાખી શકશો? સંભાળ રાખવાનું કહેવું હોય ત્યારે. આઈ એમ ગોઈંગ ટુ ટેક અ શાવર. કેન યુ કીપ એન આઈ ઓન ધ કિડ્સ? આઈ એમ ગોઈંગ ટુ ટેક અ શાવર. કેન યુ કીપ એન આઈ ઓન ધ કિડ્સ? હું રાત્રિભોજનની તૈયારી શરૂ કરવા જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ પ્રિપેરિંગ ડિનર. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ પ્રિપેરિંગ ડિનર. મારે થોડીક સફાઈ કરવી છે. શું તમે બાળકોને જોઈ શકો છો? આઈ નીડ ટુ ડુ સમ ક્લિનિંગ. કેન યુ વોચ ધ કિડ્સ? શું તમે મને કપડાં વાળવામાં મદદ કરી શકશો? કેન યુ પ્લીઝ હેલ્પ મી ફોલ્ડ ધ ક્લોથિસ? કેન યુ પ્લીઝ હેલ્પ મી ફોલ્ડ ધ ક્લોથ્સ? હું કેટલીક કરિયાણાની ખરીદી કરવા જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ ડુ સમ ગ્રોસરી શોપિંગ. આઈ એમ ગોઈંગ ટુ ડુ સમ ગ્રોસરી શોપિંગ. હું રસોડું સાફ કરવા જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ક્લિનિંગ ધ કિચન. શું તમને શાકભાજી કાપી શકશો? શું તમે શાકભાજી કાપી શકશો? કેન યુ પ્લીઝ ચોપ ધ વેજીટેબલ્સ? કેન યુ પ્લીઝ ચોપ ધ વેજીટેબલ્સ? હું રાત્રિભોજન બનાવું ત્યાં સુધી શું તમે બાળકોની સંભાળ રાખી શકશો? કેન યુ પ્લીઝ ટેક કેર ઓફ ધ કિડ્સ વાઇલ આઈ કુક ડિનર? કેન યુ પ્લીઝ ટેક
કેર ઓફ કિડ્સ વાઇલ આઈ કુક ડિનર. હું નાસ્તો બનાવવા જાઉં છું, તમે ટેબલ સેટ કરી શકશો? આઈ એમ ગોઈંગ ટુ મેક બ્રેકફાસ્ટ, કેન યુ પ્લીઝ સેટ ધ ટેબલ. ડાઇનિંગ ટેબલ વ્યવસ્થિત કરવાનું કહેવું હોય ત્યારે આ વાક્ય બોલી શકાય. હું ઇસ્ત્રી કરવા જાઉં છું, શું તમે મને મદદ કરી શકો? આઈ એમ ગોઈંગ ટુ ડુ સમ આયરનિંગ, કેન યુ પ્લીઝ હેલ્પ મી. હું કોફી બનાવવા જાઉં છું, શું તમારે જોઈએ છે? આઈ એમ ગોઈંગ ટુ મેક સમ કોફી, ડુ યુ વોન્ટ સમ. આઈ એમ ગોઈંગ ટુ સમ કોફી, ડુ યુ વોન્ટ સમ. હું ફ્લોર સાફ કરું છું, કચરો વાળતા હોય ત્યારે આઈ એમ સ્વીપિંગ ધ ફ્લોર. આઈ એમ સ્વીપિંગ ધ ફ્લોર. શું તમે બારીઓ સાફ કરી શકશો? કેન યુ પ્લીઝ ક્લીન ધ વિન્ડોઝ. કેન યુ પ્લીઝ ક્લીન ધ વિન્ડોઝ. શું તમે કચરો બહાર કાઢી શકશો? કેન યુ પ્લીઝ ટેક આઉટ ધ ટ્રેશ. કેન યુ પ્લીઝ ટેક આઉટ ધ ટ્રેશ. શું તમે મને ટુવાલ વાળવામાં મદદ કરી શકશો? કેન યુ પ્લીઝ હેલ્પ મી ફોલ્ડ ધ ટોવેલ્સ. કેન યુ પ્લીઝ હેલ્પ મી ફોલ્ડ ધ ટાવેલ્સ. હું ચા બનાવવા જઈ રહી છું, તમારે જોઈએ છે? આઈ એમ ગોઈંગ ટુ મેક સમ ટી, ડુ યુ વોન્ટ સમ. શું તમે મને ડીશો ધોવામાં મદદ કરશો? કેન યુ પ્લીઝ હેલ્પ મી ટુ વોશ ડિશીસ. હું બાથરૂમ સાફ કરી રહી છું, આઈ એમ ક્લિનિંગ બાથરૂમ. હું ભોજન બનાવી રહી છું, આઈ એમ મેકિંગ ફૂડ. હું શાકભાજી કાપી રહી છું, આઈ એમ કટિંગ ધ વેજીટેબલ્સ. હું કિચન સાફ કરી રહી છું, આઈ એમ ક્લિનિંગ કિચન. હું કરિયાણાનું લિસ્ટ બનાવી રહી છું, આઈ એમ પ્રિપેરિંગ ગ્રોસરી લિસ્ટ. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જો આવા જ અવનવા વિડીયો મેળવવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.